હાય ગાઈઝ, વેલકમ ટુ માય મિની વ્લોગ. કેમ છો તમે બધા? અને અહીંયા મમ્મી કરે છે નાગરવેલના પાન ભેગા, કેમ કે દીદીને ત્યાં આજે સ્વામીજીની પધરામણી છે, તો એના માટે લઈ જવાના છે. એ નાગરવેલના પાનના બીડા બનાવવાના છે એના માટે. અને અહીંયા આપણે બેસી ગયા છે ગાડીમાં અને આપણે જઈએ છીએ અત્યારે ઓફિસે. માસી સાઈડમાં તો ખસો मरना तेरे को डर नहीं लगता? આપણે ફટાફટ ઓફિસે જઈએ છીએ કેમ કે ફૂલ વરસાદ ચાલુ છે અને વહેલા પહોંચવાનું છે એના માટે. અને અહીંયા તો હું મસ્ત જ લાગુ છું. અને આજે બહુ જ વરસાદ પડી રહ્યો છે, તમે બધા જોઈ શકો છો કે આગળનું કંઈ દેખાતું પણ નથી, એટલો વરસાદ પડે છે. અને અહીંયા એક ઝાડનું ડાળખું પડી ગયું એવું લાગે છે. અને અહીંયા તો આપણે વિલ્સન હિલનો ઢાળ ઉતારીએ છીએ ને એવું ફીલ થાય છે. અને અહીંયા બધા લોકોએ રેઇનકોટ લટકાવી દીધા છે પોતપોતાની ગાડીઓ પર. અહીંયા લિફ્ટ આવી ગઈ છે અને આપણે લોકો જઈ રહ્યા છીએ લિફ્ટમાં. અને તરુણ ઊંઘમાં જ હાઈ કરતો હોય ને એવું ફીલ થાય છે મને તો. એટલે હું એને કહું છું સિરિયસલી. અને હજી તો ઉપર ચડતા ભેગો જ મારે ફોન આવ્યો કે મારે સ્કૂલે જવું પડશે. અને સ્કૂલે શું કામ જાઉં છું એ તો અમને બતાવી દઉં. હું આટલા વરસાદમાં હું સ્કૂલે આ ગટ્ટાને લેવા ગઈ હતી અને એને લઈને હું જાઉં છું મારા દીદીના ઘરે. અને કેમ કે દીદીના ઘરે સ્વામીજીની પધરામણી હતી ને આ બધા ઘેલા થયા છે સ્વામીજીને જોવા માટે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ. અહીંયા ઠાકોરજી આવી ગયા છે અને અમે બધાએ આ ઠાકોરજીની આરતી કરીને એમની આરતી લઈને અમને થોડીક જ વારમાં સ્વામીજીના દર્શન થયા છે. અને અહીંયા સ્વામી જતા રહ્યા પછી અમારા દીદીએ દર્શન કરીને અમે લોકો થોડીક વારમાં જમવા બેસી ગયા પ્રસાદી લઈને. અને ત્યારબાદ દીવુને બાય કહીને હું જાઉં છું ઓફિસે તરુણ માટે જમવાનું લઈને. અને અત્યારે પણ વરસાદ ચાલુ ને ચાલુ જ છે. આજે બહુ જ વરસાદ પડ્યો છે આખો દિવસ. अच्छा ठीक है ठीक है. અને હું જાઉં છું ઓફિસે કેમ કે તરુણને જમવાનું બાકી છે. અહીંયા હું પહોંચી ગઈ છું ઓફિસે અને હું થોડી પલળી ગઈ હતી. અને હવે આપણે જઈએ છીએ ઓફિસે અને આ છે અમારું થોડું ઘણું આજનું કામ. અને કામ કરીને આપણે થોડોક બહારનો વ્યૂ જોઈ લીધો અને તરુણે એનું કામ પતાવી દીધું. અને ત્યારબાદ આપણે દીવાબત્તી કરીને પાછા ઘરે જઈએ છીએ. અને ઘરે જતાં અમે પાછો ફરી એકવાર વિલ્સન હિલનો ઢાળ ચડવા જઈ રહ્યા છીએ. તો એ ઢાળ ચડતા મને એક જોક્સ યાદ આવી ગયો, એના ઉપર હું હસતી હતી. यही नहीं, अभी और सुनिए. ત્યારબાદ અમે લોકો જઈએ છીએ અમારા દીદીના ઘરે કેમ કે અમારે ત્યાંથી ગેસનો બાટલો ને એ બધું લાવવાનું હતું. અહીંયા જીજાજી લઈને ઊભા છે અને મેં એને કીધું ચાલો વ્લોગમાં, તો એ મને હટ કહીને જતા રહ્યા. हम करे तो करे क्या, बोले तो बोले क्या. ત્યારબાદ અમારું પાણીપુરી ખાવાનું નક્કી થાય છે અને અમે જ લોકો જઈએ છીએ પાણીપુરી ખાવા. અને અંધારું બહુ જ પડતું હતું તો તરુણ એમ કહે છે કે અંધારામાં વિડીયો ઉતારે છો એટલે. અને પછી હું એના મોઢા આગળ ફોન લઈ ગઈ અને ત્યાં તો એના વખાણ કરવા મળ્યો. એટલે મેં કીધું હારું હાલો બાય બાય, આવજો તમે. जली ना तेरी भी जली ना. અને એ પાણીપુરી ખાવા સારું એકલો જતો હતો. એટલે આપણે તો પછી બેઠા રહ્યા, જ્યાં સુધી ઉતારે નહીં ત્યાં સુધી ઉતરવાનું નહીં. અને પછી એ મને ઉતારવા આવ્યો તો હું શરમાઈ ગઈ. ત્યાં તેણે મને એમ કીધું હાલ નીકળ બહાર. चीटिंग करता है तू, चीटिंग करता है तू. મારું તો મૂડ વયું. ત્યાં હારોહાર એનું પણ મૂડ વયું ગયું કેમ કે પાણીપુરી વાળા પાસે પાણીપુરી જ પતી ગઈ तोबा 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 थारा मूड खराब कर दिया. હતી. અને અમે લોકો હવે ઘરે જતા હતા ને ત્યાં સીન ગયો અને અહીંયા છે ફૂલ ટ્રાફિક. તો અમે બંને થોડા નાટક કરીએ છીએ. અને મારી હામું નહોતો જોતો એટલે મેં વાળ પકડીને મારી હામું જોડાયો. अरे वाह, गुड आइडिया. बीवियों की जबान तो काट ही देनी चाहिए. અહીંયા તો એક તો બહુ જ ટ્રાફિક થાય છે અત્યારે અને વરસાદના લીધે વધારે ટ્રાફિક છે. અને હવે આપણે પહોંચવા આવ્યા છીએ ઘરે અને મમ્મી બનાવે છે રોટલી. અને હા, અમારા ઘરની રોટલી છે બહુ જ મોટી થાય છે
મમ્મીનું એવું કહેવાનું છે કે એમના મમ્મી આવડી મોટી રોટલી બનાવતા હતા. અહીંયા અમે જમવા બેસી ગયા છે અને આપણે ખાવાનો છે હાંડવો ખાઈને કામ પતાવીને આપણે નીકળી ગયા છે ચાલવા, કેમ કે આજે વરસાદ નહોતો એટલે થોડું ચાલી લઈએ બહાર પણ. અને ચાલતા ચાલતા મેં બહુ જ મસ્તી કરી. અને આને ખાવો તો હોકો, પોતે એક તો હોકા જેવી છે ને આને હોકો ખાવો છે. કાંઈ શરમ છે, કાંઈ શરમ. પછી અમે ગયા હોકો ખાવા. હોકાની અમે આ કેન્ડી ખાધી. ઠીક ચાલો હવે આ લબુક ચબુક લાઈટમાં અમે ઘરે જઈએ છીએ. અને મેં બાય કહી દીધું, હું જાઉં છું મારા ઘરે. અને આજનો વ્લોગ અહીં થાય છે પૂરો. બાય ગાઈસ. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ.